સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ અને પવનની આગાહીને ધ્યાને લઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાની જાહેર જનતાને અપીલ. જુઓ આ ન્યૂઝમાં. નમસ્કાર મિત્રો, દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારેથી ભારે વરસાદની જે આગાહી થઈ છે એને ધ્યાનમાં રાખીને ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે જે પરિસ્થિતિનું નિર્માણ હાલ જે થઈ રહ્યું છે એ કદાચ ભયાનક હોઈ શકે, તો આપણા પ્રિકોશનના ધ્યાનમાં રાખીને આપણા ફેક્ટરીમાં જે લોકો આપણા વર્કર છે એમને પણ કોઈ પણ કામ વગર બહાર જવું નહીં, આપણા પરિજનોને પણ કામ વગર બહાર નહીં જવું, અને જેથી કરીને કોઈ એવી કોઈ દુર્ઘટના ન બને જેને આપણે પસ્તાવવું પડે. તો આ જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને વર્કરની સાથે પણ આપણે પ્રિકોશન લેવાના છે, ફેમિલી સાથે પણ પ્રિકોશન લેવાના છે, અને ખુદ માલિક પણ આનું ધ્યાન રાખશે, જેથી કરીને કામ વગર જરૂરી અત્યંત ગંભીર કોઈ સમસ્યા હોય ને આપણે જવું પડે તો જ બહાર નીકળવું. કારણ કે જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે એ જોતા એવું લાગે છે કે કદાચ વધારે એલર્ટ આગળ વધી શકે, 24 કલાકની જગ્યાએ 48 કલાક પણ થાય. તો આપણે આપણા પરિજનોને કંઈ મુશ્કેલીમાં ન મુકાય, આપણા શ્રમિકો આપણા કામદારોને પણ મુશ્કેલી ન પડે, આપણે ધંધા ઉદ્યોગને પણ મુશ્કેલી ન પડે, એના માટે કોઈ પણ જાતની ઉતાવળ નહીં કરતા શાંતિથી અને સમજદારીપૂર્વક આપણે આવા પરિસ્થિતિની અંદર આપણે ખાસ પ્રિકોશન લેવા જોઈએ, એવી એક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે હું આપની નમ્ર વિનંતી કરું છું. આભાર.